મહારાજ કે કેટલાક દેવસ્થાનમાં દર્શન કરવા જાય, ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાય, હારા હારા જોડા પહેરી જાય, પછી બારે જોડા ઉતારીને જાય દર્શન કરવા, તો મન જોડામાં પડ્યું હોય. કરવા જાય ભગવાનના દર્શન, મન જોડામાં પડ્યું હોય. મન તો કોઈ જોડા તો કોઈ ઉપાડીને જાય ને, અને ભગવાનને આગળ હાથ જોડીને બોલે તમે એવા માતા ચ પિતા તમે એવા છે, એમાં જોડા બોલવાનું તમે માતા પિતા તમે એવા. મહારાજ કે આવું ના હાલે ને, તો એ દર્શન કર્યું કે ન કર્યા જેવું. એના કરતા જોડા પહેર્યા વિના જાઉં હું તો ઉગાડે પગે, ટેન્શન લઈને કાંઈ સમય એમ જાઓ ને ક્યાંક ન જોડા પહેરી જાવ તો કાંઈ ફરક ન પડે. કાંઈ શું ફરક પડે કયો, આપણી ગણની નીચી થઈ જાય નીચી. તો જોડા સારું કરીને મન ને પડ્યું હોય તો દર્શન કરવામાં મજા કેમ આવે? મહારાજ કે મન લગાવીને ભક્તિ કરો. બીજું મહારાજ કે પૂજા કરે ને મનથી ન બોલે, તથાપી તેનું મન ક્યાંય ડોલે. મૌન વ્રત રાખે. કેટલાક પૂજા કરે બોલવું જ નહીં કે હો, મૂંગાની પેઠે સમસા કરે, પાછી સમસા બોલે નહીં પણ ઈશારા કરે કે માળા ફેરો તો બોલવું નહીં પણ મારું ઈશારા કર્યા કરે, તો એ ઢોંગ કહેવાય. મહારાજ કે લ્યો તેવા ઘણા ઢોંગ જનો કરે છે. મહારાજ એક ન્યાયાધીશની વાત કરી. ન્યાયાધીશ દ્વિજાતિ એક પ્રતિમા, પૂજા ભલી રાખતો, તે પૂજા સમયે મુનિ વ્રત ધરે, જીભે નહીં ભાખતો. એક ન્યાયાધીશ હતો, બ્રાહ્મણ હતો. સવારે પૂજા કરવા 2 કલાક ખણ કોઈની સાથે વાત કરે નહીં. પણ એકવાર એવો પ્રસંગ બન્યો, કોઈક માણસ હત્યા કરી આવ્યો છે, માણસ પકડાઈ ગયો. પછી આને પૂછા કરવા આવ્યા કે માણસ આવો ગુનો કર્યો છે, એને સજા શું કરવાની છે? હવે આનું મૌન વ્રત છે, ફાંસીની સજા દેવી છે. તો ભાડે પોતાની જનોઈ લઈ અને ભગવાનને ફાંસો મારી નામ કર્યું. લાલાને સમજા ને, ઓને સમજાવવા માટે. આમાં લખાયેલી વાત છે, હું નથી કહેતો. આ મૌન વ્રત સારું કહેવાય? મૌન વ્રત છે, બોલવું નથી. ઓને ફાંસી દેવી છે તો સમજાવવા માટે મારે ઠાકોરજીને ફાંસો, જનોઈથી ફાંસો ભગવાને તરવું પાડે. લોકો આમ ફાંસી દઈ જો કોને કે લ્યો, આવું ના હાલે. મહારાજ કે છે ને, કરી ઘણી હરિએ સુએવી વાત, સુણી સમજ્યા હરિ ભક્ત સર્વ ભ્રાત, પ્રભુ સન્મુખ સૌ રહે જ જોઈ, નજર બીજે ન ધરે કદાપી કોઈ. સ્થિર મનથી બેઠા હતા બધા. મહારાજની એ વાતો સાંભળી, ક્યાંય આડી નજર ન કરે. વૃષસ્ત હરિના ઘણા ચરિત્ર, અચરજકારી અને વળી વિચિત્ર, પરમત જન એ સાક્ષી આપે, નિજ મત છોડી દીધા પ્રભુ પ્રતાપે. આવી કેટલીક વાતો સાંભળી અને સભામાં તો બધા જાતના માણસો આવ્યા હોય ને, જુદા જુદા ગુરુમાં ફસાઈને પડ્યા હોય. આવી વાતો સાંભળ્યા પછી વિચાર કર્યો કે ભાઈ મોક્ષ કરવો હોય ને હડાહડ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યા સિવાય બીજો ઉપાય નથી. નિજ મત છોડ્યા, ગુરુ હશે એ છોડ્યા અને મહારાજનો આશ્રય કર્યો. મહારાજ તમારે શરણે આવીએ છીએ, અમારા સંપ્રદાયનો ત્યાગ કરીને કરુણા કરો. પછી પ્રભુ નિજ મંદિરે પધાર્યા, નિજ જનમોદ વિશેષ ત્યાં વધાર્યા, વર્ણન બધી વાતનું કરાય, અતિ વિસ્તારથી શ્રેષ્ઠ ગ્રંથ થાય. બહુ વાતો કરી ગોમતીની કિનારે હો, વાંદરાથી માંડી કરીને બધું જાત જાતનું થી બોલે. બાવાને સાધુ કર્યા અને એ આખી સભા જોઈ રહી હો. મહારાજનો કેવો પ્રતાપ છે જાન. નહીં તો નાગા બાવા હાથમાં આવે, નહીં નાવું નહીં નીચું એવા. મારે માંડવીમાં એકવાર શું તાજિયાનું અને રામની રવાડી બેની ઝઘડો થયો. આમ તો રામવાળા કે મુસલમાનનો ગમે ન હટી, આ લોકો આ ન હટી, જુનાગઢથી નાગા બાવાને બોલાવ્યા.
તો ઓલા તલવાર લઈને મળી જ પડે, અને ન મરવાની બીક હોય. મુસલમાનો ભાગી ગયા, એના તાજિયા બંધ કરવા પડ્યા. લો નાગબાવ આવી ગયા જુનાગઢથી, સમજ્યા ને? એ બહુ ખતરનાક જાત, વશ ન થાય કોઈ દિવસ, કોઈના બાપનું ન માને. કહેવત છે ને, નહીં નાવું નહીં નીચું, એને નાવું નીચું કાંઈ હોય જ નહીં. નાવું તો સીધા પાણીમાં પડે, નવાઈ ગયા, કપડાં ન જોઈએ, કાંઈ નહીં જોઈએ, સમજ્યા ના? એને કોઈના બાપની ન પડ્યું એવા બાવાની. પણ સજાનંદ સ્વામી આગળ કેટલાક સાધુ થઈ ગયા ભાઈ. સભા જોઈ રહી કે આ જાત કોઈ દિવસ થાય. ગ્રસ્ત 5000 વર્ષ થાય, પણ બાવા 5 ન થાય, 5. હા, સમજ્યા કે નહીં? બાવાને વસ કરવા બહુ અઘરા છે. આ તો શ્રીજીમાં આગળ બાવા નમી દીધો. આનંદ સ્વામી રામ ગલોલા અયોધ્યાના હતા. રામ જન્મભૂમિ પાસે મંદિર છે એનું, હજી આશ્રમ છે એનો. 50 સાધુ લઈને દ્વારિકાની યાત્રા કરવા નીકળ્યા હતા. હવે દ્વારિકાની યાત્રા કરી, દર્શન બધા કર્યા, અને પછી નામ સાંભળ્યું સ્વામિનારાયણનું. તે ગઢપુરમાં આવ્યા. મહારાજે સભા ભરીને બેઠા હતા. એ બાવા કેવા ખબર? સદ્ધર બાવા જેવા હતા નહીં, અખાડાના મહંત હતા. એ કટ્ટાર ને જંભિયા ને ચીપિયા ને ત્રિશુળ ને કેટલા હથિયાર મારવા, એવા બધા રુદ્રાક્ષની માળાઓ ને એવા આમ હાલ્યા જતો, જાણે મહંત હાલ્યા જતા એવા લાગે. એવા આનંદ સ્વામી 50 સાધુનું મંડળ ખાલી જો આવ્યા. સ્વામિનારાયણ કેવા છે ને, સભામાં મહારાજને જોયું. આવી સભા બેઠી હોય ને મહારાજ આમ વાતો કરતા હોય, આવીને વંદન કર્યા. મુમુક્ષુ ખરા ને, પ્રણામ કર્યા. મહારાજને કે અમને તમારા સાધુ થવું હોય કે મહારાજ કે તમારું કામ નહીં, કે લ્યો તમે તો કેવા સાધુ, લોઢાના હથિયાર રાખો, સ્ત્રી સાથે બોલો, ગાળું બોલો, આમ જરા સંકોચ જ નહીં. બાવા ગાળું બહુ બોલે, તમે જોયા કે? મેં તો એક જગ્યાએ જોયું, મુંબઈ જતા હતા સત્સંગ કરાવવા, બચ્ચાઓથી ટ્રેનમાં બેહું હતું, ઘણા વર્ષ થઈ ગયા. મોરારીને બાપુની કથામાં આવ્યા હશે. રાત્રે ટ્રેન 10 વાગે આવે ને હતી, બધા 1 કલાક ટ્રેન લેટ હતી. એ બાવા કેટલાક બેઠા હતા ત્યાં કને. હું ગયો પછી જયસમનાથ કહેવા માટે, પૂછ્યું ક્યાંના? ઉજ્જૈનના. વાતની વાતમાં એવી ગારું ભટકારે. મેં તો એક બાવાને કીધું, એટલે આપણે સાધુથી ગારું ન બોલાય. મને હામો થયો બાવો કે મારો બાપે ગાડું બોલે ગયો. હવે એને શું કેવું બાવાને? હું તો ભાગી ગયો, કીધું આને કે ન ઉભાઈ, કીધું મજાને. મહારાજ આનંદ સ્વામીના મંડળને કે તમે આવા બાવા, એ અમારા સાધુમાં તમારું કામ નહીં, કે તમે જાઓ. મહારાજ કહી દીધું, તમે લોઢાના હથિયાર રાખો, તમે સાધુ. અમારા સાધુ જો કઈ હથિયાર રાખતા નથી. દેખાય તમને કઈ હથિયાર? મહારાજ કે પણ 2 હથિયાર રાખે છે. મહારાજ કે 2. કયા 2 હથિયાર હશે? કેને ખબર? 2 હથિયાર લગભગ તમને કેને ખબર નથી. બહુ કથા સાંભળો તો ખબર પડે આવી, નકી તો ખબર ન પડે. સમજા? ઘણી કથાઓ સાંભળવી પડે. 2 હથિયાર મહારાજ કે અમારા સાધુ એક તો બંદૂક રાખે અને એક ઢાલ રાખે છે. એ બંદૂક શું હશે ને ઢાલ શું હશે કયો? ઓલા હવે કયો તમે? બ્રહ્મચર્ય રૂપી બંદૂક રાખે, બ્રહ્મચર્ય રૂપી બંદૂક, અને ક્ષમા રાખવા રૂપી ઢાલ રાખે છે. ગમે એટલી ગાડું બોલે. આણંદ શહેરમાં મહારાજ ગયા હતા ને કેટલા સાધુ સહન કર્યું. એ તો જો કે મહારાજ ભેગા હતા, એના સિવાય સાધુ કેટલું સહન કરતા. લોકો મારતા, ગામ બારે કાઢી મૂકતા, કાંઈ બોલતા નહીં. લ્યો તાકાત હોવા છતાં પણ. તો અમારા સાધુ પાસે 2 હથિયાર છે. બ્રહ્મચર્ય રૂપી બંદૂક છે, અને બ્રહ્મચર્યનો પાવર જબરો. એક દી મેં વાત કરી હતી, દ્રઢ બ્રહ્મચર્ય હોય તમારા આશ્રમ પ્રમાણે તો તાકાત નહીં તમને કોઈને ડગાવી શકે. અને બીજું ક્ષમા રાખવી, એ એક ઢાલ રાખે છે. આ હથિયાર અમારા સાધુમાં છે. મહારાજ કે તમારાથી એવું નહીં થાય. આવી મહારાજ વાત કરી તો આનંદ સ્વામીને કંઈક ને કંઈક થઈ ગયું. બધા ઢગલો કરી નાખ્યો મહારાજની આગળ. 50 સાધુ, હથિયાર બધા ઢગલો કર્યો, માળા ઉતારી નાખ્યો, બધું ઉતારી નાખ્યું. હવે તો મહારાજ તમે કયો એમ જ કરવું છે, અમારે તમારી સેવામાં રહેવું છે, બીજી વાત જ નહીં. હો બોલો કેવો પાવર છે શ્રીજી મહારાજનો. 50 એક મઠનો મહંત છે, રામ ગલોલા, જબરીયની નામના છે. પૂછવાય નહીં ગયા ત્યાં કને, અને બધા સાધુ થઈ ગયા. 50 જણા મહારાજના સાધુ થઈ ગયા. બોલો, હથિયારનો ઢગલો દઈ દીધો, રુદ્રાક્ષની માળો બધી નાખી દીધી. હવે આનું અમારે કાંઈ કામ નથી, અમને તમારું કામ છે મહારાજને કે. અને અમદાવાદ મંદિર બનાવે રામગલોલા આનંદ સ્વામી. હા, બહુ હોશિયાર હતા, હિન્દી ભાષી હતા પાછા. એવા સાધુ આપણા સંપ્રદાયમાં ઘણા હતા ભક્તજનો. તો એવા શ્રીજી મહારાજનો આપણે ભેટો થયેલો છે. જેવા તેવા ભગવાન નથી મળ્યા આપણે. બહુ પાવર થાય, બહુ પાવર થાય. સમજા ને? થોડી જાદી આપની ક્ષતિ હશે ને તો ક્ષતિ ક્યાં હાલી જશે, આપણા મોક્ષમાં વાંધો નહીં આવે. પણ મહારાજનો મહિમા અને નિશ્ચય
અને એના વચન થોડાક હશે તો આપણો બેડો પાર થઈ જશે. પરમત જન એ સાક્ષી આપે, નિજ મત છોડી દીધા પ્રભુ પ્રતાપે. પોતાના મત છોડી દીધા બધા હો. પછી પ્રભુ નિજ મંદિરે પધાર્યા, નિજ જન્મોદ વિશેષ ત્યાં વધાર્યા. વર્ણન બધી વાતનું કરાય, અતિ વિસ્તારથી શ્રેષ્ઠ ગ્રંથ થાય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે બધું જો વર્ણન કરવા જાઉં ને તો ગ્રંથ બહુ મોટો થઈ જાય, અંત આવે નહીં. એટલે હવે થોડુંક સંક્ષિપ્ત તમને કહેતો જ આવું છું, પણ મહારાજનો અપાર મહિમા છે. બસ આજની કથા અહીંયા કને વિરામ. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलश चिंतानंद वर्णींद्र भय सिंह संवादे श्रीहरि वृत्तालये श्रीहरि नवमी उत्सव कर्ण नामा पंचमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. ઓરાયાવો ને નાગર નંદના રે. આવિવાડો ને આઘયા નંદના રે. તાલી બજાવો. હે ઓરાયાવો ને નાગર નંદના રે. એ વાલા હોશ ઘણી છે મારા મન મારે. તમ આવે ટાઢું થાય તન મારે. ઓરાયાવો ને નાગર નંદના રે. વાલા એકલા તે કેમ કરી રીજીએ રે. કનાયાવો ને ગોઠડી કીજીએ રે. ઓરાયાવો ને નાગર નંદના રે. તમ સાથે બંધાણી પ્રીત ઘાટડી રે. મારી ઉઘડી હૈયા કેરી હાટડી રે. ઓરા આવો ને નાગર નંદના રે. બ્રહ્માનંદ નાતે શ્યામા સુજાણ છો રે. પ્યારા પરમાસ નહીં મારા પ્રાણ છો રે.
ઓરા આવો ને નાગર નંદના રે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.